સનાતન ધર્મમાં દરરોજ દેવી દેવતાઓની પૂજા કરવાની પરંપરા છે. આવી સ્થિતિમાં ઘરમાં અને મંદિરમાં દેવી દેવતાઓની તસવીર કે મૂર્તિ સ્થાપિત કર્યા પછી જ પૂજા કરવામાં આવે છે. આપણા ધાર્મિક ગ્રંથોમાં 33 કરોડ દેવી દેવતાઓની ગણના કરવામાં આવી છે. પરંતુ મુખ્ય દેવતાઓમાં માત્ર આદિ પંચદેવનો સમાવેશ થાય છે, જ્યારે ત્રિદેવતામાં માત્ર જિનદેવનો સમાવેશ થાય છે. પરંતુ શું તમે જાણો છો કે દેવી દેવતાઓના કેટલાક સ્વરૂપોની ન તો પૂજા કરવામાં આવે છે અને ન તો ઘરના પૂજા રૂમમાં રાખવામાં આવે છે? તો ચાલો આજે જાણીએ કે એવી કઈ કઈ દેવી દેવતાઓની મૂર્તિઓ છે જેને ઘરના પૂજા રૂમમાં રાખવી પણ વર્જિત માનવામાં આવે છે. શંકરની નટરાજ મૂર્તિ ભગવાન શિવની નૃત્ય કરતી મૂર્તિ એટલે કે તેમની નટરાજ મુદ્રામાંની મૂર્તિ ઘરમાં ન રાખવી જોઈએ. એવું માનવામાં આવે છે કે ભગવાન શંકર ત્યારે જ નૃત્ય કરે છે જ્યારે તેઓ અત્યંત ક્રોધિત હોય. તેથી તાંડવ કરતા ભગવાન શંકરની મૂર્તિ અથવા કોઈ પણ ચિત્ર ઘરમાં રાખવું શુભ માનવામાં આવતું નથી. એવું માનવામાં આવે છે કે આનાથી પરિવારમાં મતભેદ અને મતભેદ થાય છે. લક્ષ્મી માતાની સ્થાયી મુદ્રા તમને નવાઈ લાગશે, પરંતુ શું તમે જાણો છો કે લક્ષ્મી માતાની ઊભી મુદ્રામાંની મૂર્તિ કે તસવીર ઘરમાં ન રાખવી જોઈએ? જો તમારા ઘરના પૂજા સ્થાન પર દેવી લક્ષ્મી ઊભી મુદ્રામાં હોય તો માન્યતા અનુસાર તે ધન માટે શુભ સંકેત નથી. એવું માનવામાં આવે છે કે જ્યારે આવું થાય છે ત્યારે પૈસા તમારા હાથમાં રહેતા નથી. મહાકાલી દેવી મહાકાલી આદિશક્તિ પાર્વતીનું સ્વરૂપ છે. તેણે રાક્ષસોનો નાશ કરવા માટે આ સ્વરૂપ ધારણ કર્યું હતું. મહાકાળીનો ક્રોધ અપાર છે. તેના ગુસ્સાને સરળતાથી શાંત કરી શકાતો નથી. તમારે કોશિશ કરવી જોઈએ કે ઘરમાં મહાકાલી કે કોઈ દેવીની મૂર્તિ ક્રોધિત મુદ્રામાં ન રાખો. હા, તમે માતા કાલીનું ચિત્ર હળવી મુદ્રામાં રાખી શકો છો. એવું માનવામાં આવે છે કે ક્રોધિત વ્યક્તિની તસવીર અથવા મૂર્તિ રાખવાથી પરિવારના સભ્યો ગુસ્સે થઈ જાય છે અને ઝઘડા તરફ દોરી જાય છે. તેથી ઘરમાં માત્ર સૌમ્ય મૂર્તિઓ જ રાખો. શનિદેવની પ્રતિમા શનિદેવને પ્રેમાળ ન્યાય તરીકે વર્ણવવામાં આવ્યા છે, પરંતુ તેની પત્ની દ્વારા આપવામાં આવેલા શ્રાપને કારણે તેની દૃષ્ટિ શ્રાપિત છે. આવી સ્થિતિમાં જો તમે ભૂલથી પણ શનિદેવની આંખોમાં જોઈ લો તો તમારા ખરાબ દિવસો શરૂ થઈ જશે. તેથી વ્યક્તિએ હંમેશા તેમના પગ તરફ જોવું જોઈએ અને તેમની આગળ નમન કરવું જોઈએ. શનિદેવની મૂર્તિ પૂજા પણ ઘરમાં ન કરવી જોઈએ. શનિદેવને ઘરમાં રાખવાથી તેમની દ્રષ્ટિ આપણા ઘરના તમામ સભ્યો પર પડે છે, જેને કોઈ શુભ સંકેત માનવામાં આવતું નથી. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી તમને નુકસાન થઈ શકે છે. રાહુ કે કેતુની મૂર્તિ સાથે જોડાયેલી આ વાત પણ સમજી લો. રાહુ કે કેતુની મૂર્તિ પૂજા ઘરમાં ત્યારે જ કરી શકાય છે જ્યારે તમે 9 ગ્રહોની પૂજા કરતા હો, પરંતુ તેને ક્યારેય એકલાની મૂર્તિ ન બનાવવી જોઈએ. જો તમે આવું કરશો તો તમને મોટું નુકસાન સહન કરવું પડી શકે છે. આ બાબતોનું પણ ખાસ ધ્યાન રાખો. ઘરમાં ક્યારેય 2 શિવલિંગ ન હોવા જોઈએ. ઘરમાં 2 શાલિગ્રામની પણ પૂજા ન કરવી જોઈએ. ભગવાન ગણેશની 3 મૂર્તિઓ ન હોવી જોઈએ. 2 શંખ ન રાખવા જોઈએ. 2 સૂર્યની મૂર્તિઓ ન રાખવી જોઈએ.